બીમારી તો આજકાલની નહીં પણ 30 વર્ષ જૂની બીમારી હતી મારી. શરીર તકલીફ એટલી બધી કે શરીર બી માં ફૂલી જાય મારી. બરવા બુવા બધું જ કરાયું, દવાખાના કરાયા, દવા ખાઈ ખાઈને થાક્યા. 30 વર્ષમાં હું ના કર્યું એ મારી, પણ બેન થાકી ગયેલા. અને આ સાનિધ્યમાં આવવાથી ગોગા મેલડી ધામની માનતા લેવાથી જે 30 વર્ષ જૂનું દુઃખ હતું મારી, એમને જે 5 દૂધની બોટલમાં જે પતી ગયું મારી, એટલા માટે ખુશ છે બેન કે 30 વર્ષથી પીડાતા, ગોળી ખાતા હતા, પણ એમાંથી બધાથી રાહત તે અપાઈ માટે દૂધની બોટલની માનતા પૂરી કરવા. એમાં રામ રામ માં તારી માનતા લઈ અને પછી દવાખાને ગયા, બધા રિપોર્ટ કરાયા. જે ઓપરેશન કરવાનું હતું મારી એ રિપોર્ટ બધા નહીં લાયા તો માં માનતા પૂરી કરવાયામાં. એક વાલ જેવી બીમારી માં કે અશક્ય માંથી શક્ય કરનાર માં તું છે મારી. રામ રામ. ખાલી પહેલી વાર આવેલા અમારી દર્શન મારી આગળ બેઠા એમણે તો મને નથી કીધું કે માતાજી ઘેર દીકરાને તકલીફ છે એટલે તો માતા હોમેથી બોલેલી એ ગરદડીને માતા હોમેથી બોલેલી અમારી તારા દીકરાને તકલીફ છે સરપંચ આજુ મારી એ દાડે આયેલો એનો લેખ પણ મે માતાએ આખો ખોલેલો એણે મને એનું કીધું કે દીકરાને તકલીફ મટકે આટલું નથી કીધું પણ મે માતાએ કીધું જો આગળ આને દેખી પર હું સતની ગાદીએ બેઠી હશું પટેલ અસલ કોયા ડોવાની પૂજની માતા મારો રોમ રહેતો છે મે મેરડી હોમેથી કીધું સકજો દીકરાને 12 મહિનાથી વાળની તકલીફ છે ડોક્ટર બધા ગમે એવું કહેતા ઓપરેશન કરાવવું પડે જીવનો જીવ પર જોખમ હોય પણ મે માતાએ કીધું જો તારા દીકરાને વાળની તકલીફ છે પટેલ અને તારા દીકરાને વાળની તકલીફના રિપોર્ટ લઈને લાવું તો મેરડી માતાના બરોબરી એ દાડે હું માતા બોલલી અમે કોને કોમ ઉભરેલું તમારી અને એ પુરાવો વિડિયો રૂપી આજ પણ પડ્યો છે હાજો માં આજે વાલના રિપોર્ટ નહીં લાયા આ ડોક્ટર ના કરે એ દેવ કરે તમારો વિશ્વાસ કરે એવું જગતમાં કોઈ ના કરે હાજો મારી મારી મારો ઈશ્વરજી આવું રાખે અને તમારા પૂર્ણો જીવો તમારા રક્ષા કરે અમારા મેરડીના મનોજભાઈ હવે મોડાસાથી માં મારી એક આ માનતા એવી છે કે આસ્થા અને વિશ્વાસ ધરાવો તો ના થતું કામ બી થઈ શકે મારી. અશક્યનું કામ શક્ય કરનાર માં તું છે. તમારી આ ભાઈનું કામ તે એવું કર્યું કે જે મોતના મોહમાં હતો મારી. અને ગયા રવિવારે માણસ આપણા સાનિધ્યમાં આવેલા અને માનતા લીધી કે માં કે મને જે ડોક્ટરે કીધું કે તારું હૃદય પોળું થાય છે, વાલ બી બગડ્યો છે, હૃદય બી જાડું થાય છે મારી, ખૂન બી જાડું થાય અને બધી બી તારે પ્રોબ્લેમ છે, પણ પ્રોબ્લેમ મોટો છે એટલે તારે ઓપરેશન કરવું પડશે, કઈ બી આગળ કરવું બી પડશે મારી. એટલા માટે આ લોકો અહીંયા આવ્યા અને અહીંયા આવીને દૂધની બોટલની માનતા લીધી અને માં અને તે એવું કીધેલું ગાદી પરથી કે આજથી 7 દિવસ પહેલા તારી આ જે બીમારી છે જે ડોક્ટર ના કરી શકે, ડોક્ટર ભલે કીધું ગમે તો રોગ છે પણ હું તને પૂરો કરી આલે મારી. આજે આ માણસ જે રિપોર્ટ કરીને બધા રિપોર્ટ નોર્મલ આવ્યા મારી, ડોક્ટર બી ઉઠા પડ્યા મારી અને તે સચ્ચું કર્યું. એમાં આસ્થા વિશ્વાસનો પુરાવો એક આ જાગતો પુરાવો છે માં કે આ સાયન્સ ના કરી શકે એ શ્રદ્ધા કરી શકે માં. રામ રામ. છૂટી પડ્યા છે અહીંયા શું કીધેલું 7 દિવસ ના થવા દે તારો દુઃખ મટાડી દે. 7 દિવસ પછી રિપોર્ટ કર્યા નોર્મલ આયા. પટેલ મારી કૃપા સદાય આવી રહી વરસતી રહેશે અમારા રામ રામ માં વેરૈયાથી મુરજીભાઈ આવે માં મારી અમે ડિગ્રી માટે માનતા લીધેલી અમે ડિગ્રી 6ઠ્ઠા ધોરણમાંથી અને એક પરીક્ષા આવે મારી એ પરીક્ષા પાસ થાય તો આખી જ્યાં લગન ભણે અને નોકરી ના કરે ત્યાં લગન સરકાર ભણાવે મારી પણ પાસ થવી જોઈએ એ પરીક્ષામાં. તમારી આ ભાઈએ એની ડિગ્રી માટે 5 નારિયેળની તોરણની માનતા લઉં માં તારા સાનિધ્યમાં આવીને આ માનતા પૂરી કરે પણ મારી ડિગ્રી પાસ થઈ જવી જોઈએ અને સરકારને હસતું ભણવું જોઈએ. મારી જેવી માનતા લીધી પરીક્ષા માં જઈ અને જે નતું ધાર્યું એવું રિઝલ્ટ આવી માં પાસ થઈ ગઈ ને એમાં સિલેક્ટ બી થઈ ગઈ મારી ડિગ્રી. રામ રામ મારી. માટેનો પૂરો ખર્ચો સરકાર ઉઠાવે અમારી વાત મળી દીકરી આગળ વધે, દીકરી એના મા બાપનું નામ રોશન કરે એવા મારા મેરડીના આશીર્વાદ. રામ રામ માં ગલાભાઈ આવે પોળાને અંધારેથી મારી માનતા એમના દીકરા માટે રાખેલી. એમના દીકરો કામ કરતા કરતા ચક્કર આવીને બેહોશ થઈને પડી ગયો મારી તો મારી એના માટે 5 દૂધની બોટલની માનતા લીધેલી અને બીજી માનતા બી એમના દીકરાને એ રીતે જ ચક્કર આવ્યા મારી એ બી બેહોશ થઈને પડી ગયા. પાછી એની બી દૂધની બોટલની માનતા લેવાથી એમના આ દાદાના બે દીકરા ઉભો થઈ ગયા મારી અને માનતા પૂરી કરવા. રામ રામ મારી. રામ રામ માં
ભાવેશભાઈ આવે અમદાવાદથી મારી એમના દીકરા માટે પરીક્ષા માટે માનતા લીધેલી કે 10મા બોર્ડની પરીક્ષામાં મારો દીકરો પાસ થઈ જાય તો મારી ફૂલનો હાર તને અમદાવાદથી ચડાવવા આવે તો મારી એમનો દીકરો બી પાસ થઈ ગયો છે એમાં અને ફૂલનો હાર માથે તર ચડાવવા આવ્યા અને બીજી માનતા એમના ઘરવાળી રાખેલી કે એમને 2 માનતાઓ છે કે એક દાઢમાં એમને ગાંઠ થઈને પરું થઈ ગયેલું એટલે એના માટે બી માનતા લીધી અને બીજી માનતા એમ કરીને બધી 11 દૂધની બોટલો છે મારી માનતા પૂરી કરવા રામ 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 રામમાં મોર ડુંગરાથી વિજયભાઈ આવે મારી માનતાઓ 3 રાખેલી એમને પહેલી માનતા એમને વિદેશ જવા માટે પરીક્ષાઓ કે એમને વિદેશ જવું હતું અને આખો દિવસ વારે ઘડીએ ફેલ થતા હતા કે એક મેડિકલ ટેસ્ટ પાસ કરવો પડે પણ એના માટે એમને માનતા લીધી કે 5 દૂધની બોટલની હું માનતા તારી રાખું પણ મારે વિદેશ જવું છે તો મને પાસ કરી દેતી હોય તો 5 દૂધની બોટલની માનતા પૂરી કરવા એ વિદેશ જવાની પરીક્ષામાં બી પાસ થઈ ગયા અને મારી બીજી એમના દીકરા માટે રાખેલી કે પરીક્ષા માટે એ બી પાસ થઈ ગઈ અને ત્રીજી માનતા એમની એવી હતી કે જવું પણ મારી પૈસાની સગવડ નથી પણ લોન પાસ થવી જોઈએ લોન પાસ નથી થતી તો મારી એ બી લોન બી પાસ થઈ ગઈ તો મારી 3 કામ પૂરો થઈ ગયા માનતા પૂરી કરવા રામ રામ વિદેશ જવાનું સપનું હતું સાકાર થયું છે પૂરું થયું દીકરા ભલે મારો ભગવાન મારો ભાવ તમારી પ્રગતિ અટકવાના રે દીકરા તમારા બહેનના રામ રામમાં કિરીટભાઈ સાગવાડાથી મારી જાતે જુનાગઢ કામે ગયેલા અને કારખાનામાં કામ કરે છે હવે એમને એક તકલીફ એવી ઊભી થઈ રાત્રે તેમાં મને શ્વાસ ચડવાનું ચાલુ થયો તો શ્વાસ ચડેલો કામ કેવી રીતે કરે અને મારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવે એમાં તઈ બેઠે આ માણસ કારખાનામાં તને યાદ કરી કે આગળવાળા ગોગામેલની ધામ હું તને તઈ આવી અને જે માનતા પૂરી કરી છે પણ મને શ્વાસ ચડવો ના જોઈએ મારું કામ ચાલુ થવું જોઈએ મારી જેવી માનતા લીધી 5 દૂધની બોટલની અને સવારે શ્વાસ બંધ થઈ ગયો કામ જેવું કરતા એવું રેગ્યુલર કામ કરતા થઈ ગયા મને માનતા પૂરી કરવા એમાં બેઠા માનતા રાખી જુનાગઢમાં પહેલી વાર આયા કે બીજી વાર આવો ત્યાં બેઠા તકલીફ કરી ત્યાં બેઠા અરજી કરી કે તમારી સૌથી કારણ રામ રામમાં સાગવાડાથી નાથાભાઈ આવે મારી માનતાઓ 4 છે બધી અને 4 સફળતાપૂર્વક પૂરી થયેલી છે અને બધી દૂધની બોટલો 10 જેવી છે હવે પહેલી માનતા એમને એવી હતી કે એમને 2 દીકરીઓને શારીરિક તકલીફ થતી હતી એના માટે એમને માનતા લીધી એ દીકરીઓ બી સારી થઈ ગઈ અને ત્રીજી માનતા એમની એવી હતી કે એમને મફળી કરેલી અને જીવાત આવતી ઘણી તમારી જો લોકો મફળી ના પાકી જાય ખેતરમાં હું બહાર કાઢીને ના લઈ જઉં તો કોઈ જીવાત આવી ના જોઈએ તમારી જેવી માનતા લીધી તેવી તે મફળીમાં કોઈ જીવાત નહીં પણ મફળી કાઢીને ઘરમાં ગાળીને માનતા પૂરી કરવા અમારા રામ રામ માટે હું કેરપુર ગામથી આવું છું અને મારે અને પતિ પત્નીને કોઈ કલેશ થયા વગર કંકાસ થયા વગર મહેમાન ગયા હતા અને મારા ઘરથી રોકાઈને બી ગયા 3 છોકરા છે મારે અને ઘરે આવ્યા પછી એમ કે મારે નથી આવવું તો મેં આપણા સાનિધ્યમાં આવી માનતા લીધી હતી 3 સોમવાર કર્યા આજે સોમવાર 4થો સોમવાર છે તો એ આવી ગયા એટલે હું માનતા પૂરી કરવા માટે આવ્યો છું રામ રામમાં રાહુલભાઈ આવે ગુજરાતીમાં મારી એમના દીકરાને કે જે જન્મથી એમને ખબર ના પડી કે કાનમાં દુખાવો થતો હતો કાનમાં છોકરો અડર કરતો પણ ખબર ના પડી નાનું છોકરો હતું ત્યાર પછી આ છોકરો વધારે તકલીફ થઈ દવાખાના બી લઈ ગયા પણ રાહત ના થઈ અને ત્યાર પછી કાનમાંથી એને રસિયાવાનું ચાલુ થઈ પછી આ માણસ આપણા સાનિધ્યમાં આવ્યા કે ગોગામેલની ધામમાં આવી અને 4 દૂધની બોટલની માનતા લેવાથી જે ડોક્ટર ના કરી શક્યો જે આસ્થામાં હતું એ તે પૂરું કરી આવ્યું અને રસી બંધ થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ રામમાં ગુજરાતી કિરીટભાઈ આવે મારી છૂટક ધંધો કરે ગામે ગામ ભાઈ ડુંગળી બટાકાનો ને એવો ધંધો કરવા મહેનત કરવા છતાં બી કઈ ફળ નતું મળતું અને વેપાર નતો થતો પછી આપણે આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને દૂધની બોટલની માનતા લેવાથી કે જે ગામે ગામ ફરતા જે મહેનતાણું નતું મળતું અને જ્યારે મહેનતા લેવા પછી એ લોકો ખુશ થઈ ગયા કે એટલું બધું મહેનતાણું મળ્યું કે એમને આ માનતા પૂરી કરવા રામ રામ તમારી શ્રદ્ધા હોય તમારો આત્મવિશ્વાસ વધારે રામ રામમાં હંસાબેન આવે મોરવાથી
મારી માનતાઓ 2 લઈને આવેલા, કારણ કે એમની આસ્થા હતી. ભલે જે ટેકનિકલ કામી હતી, ગમે ટેકનિકલ કામ કરી શકે એવો હતો, પણ મારી તારા પર આસ્થા અને વિશ્વાસ ધરાવે છે કે ગોગા મેલડી ધામ, કે અમે અહીંથી રવિવારના દિવસે મારી તારા દર્શન કરીને જતા, અને અહીંથી 60 કિલોમીટર દૂર બાકી હતું ઘર, અને ગાડી પંચર પડી અને ટ્યુબ બી ખાસ થઈ ગયું, ટાયર બી ખાસ થઈ ગયું. માં તે કીધેલું કે હું કોઈ રસ્તામાં નહીં રોકવા દઉં, તમને ઘેર હેમખેમ પકડવાની જવાબદારી મારી તઈ બેઠે બેઠે આ માણસે ગાડીમાં લઈને માનતા લીધી કે માં હું 2 દૂધની બોટલ ને માનતા હું તો આવતા રવિવારે આવીને ચડાઈ જાય, પણ મને ઘેર પકડી દે. મારી ટ્યુબ નતું કામ કર્યું, ટાયર નતું કામ કર્યું, પણ આજથી ગાડી 60 કિલોમીટર ગઈ, પણ ગાડી કઈ ઊભી ના રહી, મારી પંચર ગાડી, તો મારી હેમખેમ ઘેર પકડી જાય. માનતા પૂરી કરવા એ ઉપર વિશ્વાસ હોય, સાચી શ્રદ્ધા હોય, અદવસ્થી દેવ ત્યારે અટકાવે નહીં. અદવસ્થી અટકે હોય કરે મૂકી નહીં એકલા. રામ રામ માં વેલકુત્તરથી વિનોદભાઈ આવે, મારી માનતા 2 લેવાને આવેલા, કે મારી એમની ડિગ્રી માટે લીધેલી કે પરીક્ષામાં પાસ થઈ જાય કોલેજમાં, તો માં 2 દૂધની બોટલની માનતા પૂરી કરે, કે મારી કોલેજમાં પાસ થઈ ગઈ. અને બીજી માનતા એમની એવી હતી કે ડાંગરમાં ખેતર કરેલી અને ડાંગરનો પાક નિષ્ફળ ગયેલો મારી, અને પછી આ ભાઈએ તઈ ઉભા એમ માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ માં હું ખેતરે ઉભો છું, પણ મારી ડોગર નિષ્ફળ ગઈ, પણ જેવી ડોગર હતી એવી ને તું મને કરી આલતી હોય તો 2 દૂધની બોટલ બીજી હું તને ચડાય. મારી જે વિશ્વાસ ધરાયો ભાઈએ, જે આસ્થા રાખી, જે નિષ્ફળ ગયેલી ડોગર એ હતી ને એવી ડોગર પાછી થઈ ગઈ, અને 50% ડોગર પાછી નીકળી. માનતા પૂરી કરવા માટે રામ રામ માં શૈલેષભાઈ આવે પાલૈયાથી. માં મારી માનતા એમને એવી રાખેલી કે એમની બેનને કે લગ્ન હતું ભાણેજનું મારી, અને મામેરું લઈ જવા માટે પૈસા નતા મારી, અને મામેરું હતું લાખ રૂપિયા ઉપરનું, તો આ ભાઈ ટેન્શનમાં આવી ગયા, અને તઈ બેઠે બેઠે માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ માં હું તારી માનતા લઉં, પણ મારી ઇજ્જત જાય એવું છે. બેનને કે મામેરું લઈને જવાનું છે, મામેરાની વ્યવસ્થા થઈ નથી માં, પણ વ્યવસ્થા તારે કરવાની છે. મારી દૂધની બોટલની માનતા લેવાથી સવારે માનતા લીધી, અને બીજા દિવસ સવારે 1 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ, મામેરું સંગે પતાવીને માનતા પૂરી કરવા. રામ રામ માં રંજનબેન આવે પાલૈયાથી. માં મારી ખેતની બીમારી હતી, એમને 2 વર્ષ જૂની મારી, ઘણા રૂપિયા બગાડ નાખ્યા, ઘણા પૈસા બગાડ નાખ્યા, ઘણા દવાખાને ફરી ગયા મારી, પણ કઈ જગ્યાએ રાહત નાથી માં. અને પછી આપણા સાનિધ્યમાં આવ્યા કે ગોગા મેલડી ધામમાં આવવાથી આજે 5મો રવિવાર છે મારી, પણ જે 2 વર્ષની જે ખેંચ આવતી મારી, અને ખેંચ કોઈ ના બંધ કરી શક્યું. માં એક આસ્થા વિશ્વાસ કે માં હું તારી 2 ધજા દૂધની બોટલ ને પેંડા લઈને આવે, પણ મને ડોક્ટર ના કરી શક્યો, માં તારે કરવાનું છે. મારી માનતામાં એટલી આસ્થા ધરાઈ કે આ બેનને જે 2 વર્ષ જૂની જે આવતી ખેંચ એ બંધ થઈ ગઈ. માનતા પૂરી કરવા. રામ રામ. 2 વર્ષની તકલીફ હોય તો દવાખાના કર્યો હોય, ભુવાઈ કર્યા હોય, જોડાય હોય બટી, અસંખ્ય ખર્ચા કર્યા હોય બટી, પણ અહીંયા આવવાનું ખાલી 1 મહિનાની અંદર 2 વર્ષ સુધી ખેંચ, એ દવાખાનો કરવાથી ભુવા કરવાથી નથી થયું, એ ખાલી દૂધની બોટલ અને ગજાની મનતા રાખવાથી આવું થઈ ગયું. આ મારી મેળીના જગતમાં આજ કળિયુગમાં હૈયાતના દાખલા છે. આવું મારું માતા આસ્થા વિશ્વાસ ભરો હોય, આખી શ્રદ્ધા હોય, આજે દેવ કળિયુગમાં હાજર છે, પણ તમારી અમીર સત્યતા હોવી જોઈએ, તમારી નજરો સત્યતા હોવી જોઈએ, તમે સત્ય હોવા જોઈએ, તમે હાચા બોલવું હોવા જોઈએ, હાચા બોલવું હોય, તમારી ભક્તિ હાચી હોય, એમાં રંગ હોય પટેલ. રામ રામ માં સંજયભાઈ આવે મહી કોતરિયાથી. માં એમના દીકરાને મારી પગમાં વાગેલું હતું, અને એક રસી થઈ ગઈ, રસી બંધ નથી થતી મારી, અને 6 મહિનાથી રસી ચાલતી હતી. માં દવાખાના ઘણા કરાયા, પણ તઈ બી કઈ જગ્યાએ રાહત ના થઈ. માં અને આપણા સાનિધ્યમાં આવવાથી એ ગોગા મેલડી ધામની માનતા લેવાથી કે માં હું તારી માનતા લઉં, મારા દીકરાને એ ડોક્ટરથી ના બંધ થયું, પણ માં તારે બંધ કરવાનું છે. તો મારી જે દૂધની બોટલની માનતા લેવાથી એમના દીકરાને 6 મહિના રસી આવતી હતી, એ 5 રવિવારમાં બંધ થઈ ગઈ. માં તો માનતા પૂરી કરવા. એમાં રામ રામ. રામ રામ માં દયાભાઈ ભંડોઈ થી આવે, મારી સરપંચ છે મારી, એમના દીકરા માટે માનતા રાખેલી મારી, એમનો દીકરો છે મોટો, એને વાલની બીમારી હતી મારી, અને ડોક્ટરે એવું કીધું કે આ હૃદયનો વાલ છે, તો ડોક્ટર એમ કહે કે તારે બદલવો પડશે, અને બદલવા માટે મારી પુષ્કળ પૈસો થાય વાલ બદલવા માટે, અને તે એવું કીધેલું મારી કે તારા દીકરાને વાલ ના બદલવો પડે, તું એક માનતા લઈ લે. તો મારી એમને એક 11 દૂધની બોટલની માનતા લેવાથી એમના જે દીકરાને 1 વર્ષથી પીડા હતી, અને જે ડોક્ટર વાલ બદલવા કહેતો હતો મારી કે ઓપરેશન કરવું પડશે, તો માં તારી માનતા લઈ અને પછી દવાખાને ગયા, બધા રિપોર્ટ કરાયા, જે ઓપરેશન કરવાનું હતું મારી એ રિપોર્ટ બધા નહીં લાયા, તો માં માનતા પૂરી કરવાયામાં. એક વાલ જેવી બીમારી માં કે અસત્ય માંથી સત્ય કરનાર માં તું છે મારી. રામ રામ.
પટેલ એક દાડે ખાલી પહેલી વાર આવેલા અમારી દર્શન કરવા મારી આગળ બેઠા એટલે એમણે તો મને નથી કીધું કે માતાજી ઘેર દીકરાને તકલીફ છે એટલે તો માતા હોમેથી બોલેલી એ ગરદડીનો માતા હોમેથી બોલેલી કે તારા દીકરાને તકલીફ છે સરપંચ આજુ મારી એ દાડે આયેલો દાડે એનો લેખ પણ મેં માતાએ આખો ખોલેલો એણે મને એનું કીધું કે મારા દીકરાને તકલીફ મટકે આટલું નથી કીધું પણ મેં માતાએ કીધું જો આગળ આવીને દેખની પર હું સતની ગાદીએ બેઠી હશું પટેલ અસર કોયા ડોવાની પૂજની માતા છું તમારો રોમ રહેતો હશે મેં મેરડી હોમેથી કીધું છે જો દીકરાને 12 મહિનાથી વાળની તકલીફ છે ડોક્ટરો બધા ગમે એવું કહેતા ઓપરેશન કરાવવું પડે જીવનો જીવ પર જોખમ હોય પણ મેં માતાએ કીધું કે તારા દીકરાને વાળની તકલીફ છે પટેલ અને તારા દીકરાને વાળની તકલીફના રિપોર્ટ લઈને લાવું તો મેરડી માતાના એ દાડે હું માતા બોલી તમે કોને કોમ ઉભરેલું અને એ પુરાવો વિડિયો રૂપી આજ પણ પડ્યો છે આજે વાલના રિપોર્ટ નહીં લાયા આ ડોક્ટર ના કરે એ દેવ કરો તમારો વિશ્વાસ કરે એવું જગતમાં કોઈ ના કરે મારો ભગવાન મારો ઈશ્વરજી આવું રાખે અને તમારા કુળનો જીવો તમારા રક્ષા કરે એવા અમારા મેરડીના રામ રામ માં કોકિલાબેન આવે બાકોતી માં માનતા એમને દીકરા માટે રાખેલી માડી કે ગાડી શીખવા માટે કે ગાડી નથી આવડતી માડી શીખવાડ છતાં ગાડી નતા શીખતો માડી કે મારી એમને દાદી 2 દૂધની બોટલની માનતા લેવાથી જે 16 વર્ષનો છોકરો તો મારી ગાડી નતો શીખતો એ ગાડી આવડી ગઈ માં તમારા માનતા પૂરી કરવા અને બીજી માનતા અમે દીકરીની માં માટે રાખેલી કે માં મારી માને અહીંયા આવીને કંઈક નીકળી ગયું છે માડી તો હું બેઠી 2 દૂધની બોટલની માનતા ચડાવી દે પણ મટી જવું જોઈએ તમારી માનતા લેવાથી એ બી મટી ગયું તમારા માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં પેટમાં દુખતું મેં બાધા રાખી તકલીફ મને આરામ થયો મારી એનો ભાવ હતો કે મારી એને આવા નીકળ્યા અને પેટમાં અચમથી બીમારી ચાલુ થઈ ગઈ મારી પેટમાં દુખાવો બધી બાબત ચાલુ થઈ ગયો પણ દીકરાએ જાતે જ માનતા લીધી કે માં મેં પૈસા બચાવેલા છે 20 રૂપિયા હું એમાંથી જ તને ચોકલેટ ચડાવે મારી 20 રૂપિયા લાવીને પણ મને મટી જવું જોઈએ કે માં મટી ગયું તો માનતા પૂરી કરવા જાતે મારી રામ રામ લાવો ચોકલેટ લાયા ચોકલેટ આલો ભાઈ ચોકલેટ કઈ ગયા લ્યો રામ રામ માં ગોપી તરીકે આવે બાકોરથી માં દીકરી આ દીકરીને માંડવામાં ટાંડા પડેલા માડી અને ખાવાતું નતું પાણી નતું પીવાતું એટલે માથી આ માનતા લીધી કે દૂધની બોટલ માનતા પૂરી કરી છે પણ મને પાણી અને ખાવાનું જોઈએ માં તમારી જેવી માનતા લીધી આ દીકરીને જે ફોલ્લા ને જે કાંદીઓ પડેલી મટી ગઈ માનતા પૂરી કરવાઈ માં રામ 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 માં ગુમાનસિંહ વાપતીપુરથી આવે મારી એમને પોતાને કે જે 5 વર્ષથી જે બીમારીમાં પીડાતા કે બીમારી એવી હતી કે શ્વાસની મારી અને બીજી બીપીની કે ગોળીઓ ખાતા હતા મારી ગોળી ખાય તો બધી રીતે આરામ થાય માં અને છાતીમાં દુખાવો એવો ભયંકર ઉપડતો મારી આ ભાઈ ગભરાઈ ગયેલા મારી હવે 5 વર્ષનો દુખો મારી કેમને માનતા લીધી આપણા સાનિધ્યમાં આવીને કે ગોગા મેલની ધામ હું તને દવાખાના ફરી ગયો ગમે એટલા પૈસા બગાડ્યા પણ હું તારી પર આસ્થા અને શ્રદ્ધા ધરાવું મારે તો એને તારે તો એમાં છેલ્લું પગથિયું મારું આ છે પણ માં તારે જ કરવાનું છે મારી 5 વર્ષનું જે દુઃખથી પીડાતા જે દુઃખ અસંખ્ય હતું એ 4 દૂધની બોટલ અને ચોકલેટમાં મારી તે પી ગઈ માં તા માનતા પૂરી કરવા માં રામ રામ અને ગોળીઓ બી બંધ થઈ ગઈ મારી ગોળી એક નહીં લીધી આજ પછી માં રામ રામ આજકાલનું કઈ 5 વર્ષની બીમારી હોય તો 5 વર્ષનો ડોક્ટરે કેટલા કર્યા હોય દવા ગોળી કરી હોય હા મારી અંતે નાચુકે બુવાઈ કરવા પડ્યા હોય આજુને દવા દોગા બધું કરવું પડ્યું હોય પણ આ એક મારું સદિત્ય એવું કે તમારી શ્રદ્ધા હોય તમારો વિશ્વાસ હોય બટે ધાર્યા તો હવના કોમ હોય છે પણ અહીંયા અણધાર્યા કર્યા છે માતાએ હવના નોનાય કર્યા છે મોટાઈ કર્યા છે બટે રામ રામ માં સુશીલાબેન થાળાથી આવે મારી માનતા એમની માં માટે રાખેલી કે એમને ભાઈ છે એમને ભાભી છે મારી પણ કોઈ સ્વામી જોતું નતું એમની માને આ દીકરી બધે દવાખાને લઈને ફરતી હતી એમને માને પથરી હતી મારી અને ડોક્ટરને બતાવવા થતા ડોક્ટરે એવું કીધું કે તમારી માને ઓપરેશન કરવું પડશે તમારી આ બેને એવું કીધું કે ઓપરેશન તો કરાવી દઉં પણ પૈસા અને બધી રીતે મારી કઈથી સગવડ કરી એમ ભાઈ જોતા નથી સામે પણ પછી આપણે સાનિધ્યમાં એમાં આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી એ માં કે હું દૂધની બોટલની માનતા લઉં પણ મારી માને જે
રિપોર્ટ છે ડોક્ટરે કીધું ઓપરેશન કરવાનું એ નહીં લાવવો જોઈએ. તો મારી આ દૂધની બોટલ માનતા લઈ અને ત્યાર પછી દવાખાને ગયા અને રિપોર્ટ કરાયો તો માં રિપોર્ટમાં નહીં લાવ્યું અને પથરી નથી આવતી ડોક્ટરે ઓપરેશન ના કરવા પડ્યું, માનતા પૂરી કરવા આવ્યા. જગતમાં કોઈ ના હોય એનું કોણ હોય? અમારી જગતમાં જેનું કોઈ ના હોય એની વારે કરનારી માતા શું બટે? જે લોઢારો હોય એની આધાર શું ભાઈ બટે? પણ માએ એક દીકરી માટે અરજી કરી કે બા ઓપરેશન કરનારો કોઈ વ્યક્તિ નથી, કોઈ સહારો નહીં, કોઈ પૈસા કાઢનાર નહીં. અહીંથી મનતા રાખીને ઘેર જઈને રિપોર્ટ કરાય, રિપોર્ટ નહીં લાયા તો ઓપરેશન ની જરૂર ના પડી, પટેલ કે દવાની જરૂર ના પડી. એવું કરે એવું કોઈ ના કરે. આ કળિયુગમાં તમારે આસ્થા વિશ્વાસ હોય તો. રામ રામ માં ગઢિયાથી કનુબેન આવે માં મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરો એક મુદત ભરાતો હતો કોર્ટમાં અને રસ્તામાં જતો જતો એક્સિડન્ટ થયો મારી અને એક્સિડન્ટ એવો ભયાનક થયો કે બે દીકરાને વાગ્યું મારી અને તઈ એક્સિડન્ટ થયો અને વાગ્યા પછી એ લોકો એમને દવાખાને લઈ ગયા દાહોદ મારી અને દાહોદ ડોક્ટર એવું કીધું કે બે દીકરાઓ તમારા સિરિયસ છે મારી અને વધારે વાગેલું છે તો આગળ લઈ જવા પડશે મારી. તો પછી આ બેન ને ઘેર ફોન આવ્યો તો માજી પછી ગાડીમાં બેસીને તઈ જતા હતા અને રસ્તામાં બેઠા બેઠા માં તને યાદ કરી કે હો ગોગા મેલડી ધામ માં હું તારી માનતા લઉં દૂધની બોટલ ની પણ મારા દીકરાને કઈ ના થવું જોઈએ, ભલે ડોક્ટર બહાર કહે પણ મારે દાહોદ મટી જવું જોઈએ. તો મારી જે દૂધની બોટલ માનતા લીધી અને તઈ દાહોદ ગયા, એક દિવસ રાખ્યા અને આગળ ના લઈ જવા પડ્યા. દીકરો સારો થઈને આજે રજા આપી મારી અને માનતા પૂરી કરવા રામ રામ. રામ રામ માં રેડિયાથી નાથીબેન આવે માં મોઢામાં દુખાવો થતો હતો મારી એટલે એમને દૂધની બોટલ માનતા લીધી કે મને મોઢામાં જે બી દુખાવો હોય માં પણ દૂધની બોટલ માનતા રાખું મને મટી જવું જોઈએ. તમારી દૂધની બોટલ માનતામાં જે દુખાવો હતો મટી ગયો, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ભાનુબેન ભંડોઈ થી આવે મારી પોતાને એટલી બધી બીમારી શરીરમાં કે બીપી, શ્વાસ, હૃદયની બીમારી, લોહી જાડું થાય એ ઘણી ભયાનક બીમારી કહેવાય મારી. હાલ બેન 7 ગોળી ખાતા 7 થી 8 રોજની ગોળી ખાય તો એનું શરીર ચાલે મારી. અહીં આપણા સાનિધ્યમાં આજથી 5 રવિવાર પહેલા આયા મારી અને આપણે સાનિધ્યમાં આવી કે ગોગા મેલડી ધામની માનતા લેવાથી કે માં હું તારી 7 દૂધની બોટલ જે દૂધની બોટલ લાવી માં હું ચડાવે પણ મને જે ગોળીમાં ખાઉં છું તો બી રાહત નથી થતી, દવાખાને છું તો બી રાહત નથી થતી પણ માં રાહત તારે કરવાની છે. ગોળી ખાઈ થાકી ગઈ માં માનતા લેવાથી જે 7 થી 8 ગોળી ખાતા હતા એ 2 ગોળી પર આવી ગયા માં અને શરીર સારું થઈ ગયું. માનતા પૂરી કરવા એમાં રામ રામ. રામ રામ માં મંજુલાબેન મોરવા હડપથી આવે માં એમના ભત્રીજા માટે માનતા રાખેલી કે એમના ભત્રીજો નાનો છે મારી અને તાવ પુષ્કળ ચડેલો અને ગોધરા લઈ ગયા મારી અને ડોક્ટરે ના પાડી દીધી કે ભાઈ મારા હાથમાં કેસ નથી, તમે આગળ લઈ જાઓ અહીંથી જલ્દી અને બરોડા પગતો કરી દો. માં આ બેને એમના ભત્રીજા માટે એક માનતા અને દુઆ માગી કે હે ગોગા માં મેલડી માં હું તારી માનતા લઉં દૂધની બોટલની પણ મારા ભત્રીજાને કઈ ના થવું જોઈએ, ભલે અમે બરોડા લઈ ગઈએ. મારી જેવી માનતા લીધી અને બરોડા પહોંચ્યો અને દવા ચાલુ કરી દીકરો એમનો સારો થઈ ગયો. માનતા પૂરી કરવા એમાં રામ રામ. રામ રામ માં પ્રેમીલાબેન આવે સાંકળેજી માં મારી માનતા એમને 2 દીકરાઓ માટે રાખેલી કે એમનો દીકરો એક કામ ધંધે જતો મારી અને એક મિસ્ત્રીઓ જતો અને મહેનત કરી અને મહેનતાણું કરવા માટે પૈસા માગે મારી કે જ્યારે પગારનો દિવસ આવે તો પગાર લેવા જાય તો પેલો શેઠ એને પૈસા ના લે મારી અને ગલ્લા કરીને આ ભાઈને કાઢી મેળતો હતો. મારી એની માએ ઘેર આવીને માનતા લીધી કે ગોગા મેલડી ધામ માં હું તારી માનતા લઉં મારા દીકરે જે આખો મહિનો કામ કર્યું છે અને પૈસા આપવાનું પેલો ગલ્લા કરે માં પૈસા તારે લાવવાના છે. મારી દૂધની બોટલ લેવા જે શેઠ ના પાડતો હતો એ શેઠે બોલાવી અને પૈસા આપી દીધા અને હવે સારી રીતે રાખે છે, કામ બી સારું હાલે અને પૈસા બી ટાઈમ થી આપી દે માં તો માનતા પૂરી કરવા મારા. આપણાથી બિલકુલ જ રામ રામ માં સનાભાઈ આવે મારી એમના દીકરાને પેટમાં દુખતું હતું એમાં આ સનાભાઈ આવી અને માનતા લીધી કે માં હું તારી 5 દૂધની બોટલની માનતા લઉં પણ મારા દીકરાને જે પેટની તકલીફ છે મટી જવી જોઈએ. મારી માનતા લેવાથી આ દીકરાને જે તકલીફ હતી એ મટી ગઈ. માનતા પૂરી કરવા એમાં રામ રામ. રામ રામ માં ધોળીબેન આવે ઉખરેથી માં મારી એની દીકરી માટે માનતા રાખેલી
એમની દીકરીને માડી કેવા ધોળા ડાઘ નીકળતા બધા આખા શરીરે માડી અને ડાઘ વધતો થતો હતો. પણ સાનિધ્યમાં આવી કે ગોગા મેલડી ધામમાં માં હું મારી દીકરી માટે એક માનતા લઉં, પણ એક જ દૂધની બોટલની માનતા લઉં જે ધોળો ડાઘ પડે છે મારી એના ભવિષ્ય માટે ખરાબ છે. મારી દીકરી જવાન છે ને લગ્ન માટે તૈયારી છે માં, પણ મારી દીકરીનો આ ડાઘ છે દબાઈ જવા જોઈએ. મારી એક જ દૂધની બોટલમાં એ ધોળો ડાઘ કહેવાય મારી કે ડાઘ ના દબાય, પણ મારી એ ડાઘ જે જગ્યા દેખાતો એ જગ્યાએ સારી ચામડી આવી ગઈ મારી અને માનતા પૂરી કરવા એમાં રામ રામ માં. અને એ દીકરીનું લગ્ન 24-25 પતી ગયું મારી રામ રામ માં. રામ રામ માં. સંજય લાવથી અશ્વિનભાઈ આવે મારી માનતા બે લઈને આવેલા. પહેલી માનતા એમના બાપા માટે હતી કે એમના બાપાને મારી કે તાવ આવતો હતો મટતો નતો એના માટે માનતા રાખેલી. એ માનતા લેવાથી તાવ મટી ગયો. અને બીજી માનતા એમને એવી હતી કે પાણી પીવા માટે બોર કરાવો હતો મારી, અને બોર કરવા માટે એમને પોતાના પૈસે ખર્ચે કરવાનો હતો અને પૈસાનું સેટિંગ નતું થતું મારી. પછી એમને અહીંયા આવી અને માનતા લીધી કે માં ગોગા મેલડી ધામ મારે બોરની જરૂર છે, પણ પૈસાનું સેટિંગ તારે કરી આવવાનું છે. પણ માં જે પૈસા નથી થતા તે પૈસા તે કરી આવેલા મારી. અને ત્યાર પછી એમને એવું સ્મરણ કર્યું થઈ બેઠે બેઠે માથે પૈસાનું સેટિંગ બી કરી આવેલું, પણ બોરમાં પાણી ફૂલ આવવું જોઈએ મારી. જેવો વિચાર હતો અને જેવું કરવું હતું એવું થઈ ગયું. પાણી બી ફૂલ છે તો મારા પાણીની બોટલ પણ લઈને આવ્યા રામ રામ. રામ રામ માં. ગોગલી અને ટીનાબેન આવે માં મારી અમારા દીકરાના મોઢામાં ચાંદા પડેલા અને ફૂલ્લા ભરાતા મારી તે પાણી ના પીવાની ખવાય ના. પછી આ બેને માનતા લીધી કે દૂધની બોટલની 2 દૂધની બોટલની માનતા લઉં તો મારા દીકરાને મટી જવું જોઈએ. મારી હાજે માનતા લીધી અને સવારે મટી ગયા તો માનતા પૂરી કરવા અમારા રામ રામ માં. કેનપુરથી સમુદ્રબેન આવે મારી એમના દીકરાની વહુ એમને જે દિશાઈ બેઠેલી હતી મારી ઘણા સમયથી અને 2 વાર લેવા ગયા મારી આગેવાનો પણ ના આવી. અને ત્રીજી વારે બેન લેવા કાઢ્યા કે માં તારી માનતા લઈને અમને લોકો લેવા કાઢવા મારી વહુ હમણાં જોડે જ આવી જોઈએ. તો મારી જેવી માનતા લીધી અને આ લોકોને મોકલ્યા કે વહુ લેવા, તો મારી માનતા લેવાથી એમની વહુ નથી આવતી હતી એ વહુ જોડે આવી તો માનતા પૂરી કરવામાં રામ 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 મારી. આ ભાઈ સંજલીથી આવે છે મારી, અને એમને એવું હતું કે 12મામાં મારી નપાસ થવાય એવું હતું, પણ એમને દૂધની બોટલની માનતા રાખી મારી. અને આપની શ્રદ્ધા આપના પત્નીની શ્રદ્ધા હતી મારી તો એક દૂધની બોટલમાં એ પાસ થઈ ગયા મારી. પાસ થવા એવી શક્યતા નથી છતાં પણ પાસ થઈ ગયા મારી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ મારી. આ ભાઈ બલૈયા ગામથી આવે છે મારી, અને એમને નાની નાની 4 માનતાઓ હતી મારી. એક એમના જીજાજીને પેટ્રોલ પંપ પરથી નોકરીમાંથી કાઢી મૂક્યા હતા મારી. એક એમના પિતાને ચક્કર આવતા, અને બીજી નાની 2 માનતાઓ છે મારી. તો 4 દૂધની બોટલમાં એમની 4 માનતાઓ પૂરી થઈ મારી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ મારી. આ ભાઈ પંડોઈ ગામથી આવે છે મારી, અને એમને છોકરીઓના દૂધની નાની નાની 6 માનતાઓ હતી મારી, અને દૂધની બોટલમાં બધી માનતાઓ પૂરી થઈ મારી. એ માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ. રામ રામ મારી. આ ભાઈ સાંકલી આઠાથી આવે મારી. એમના છોકરાને 1-2 મહિનાથી મારી તકલીફ હતી અને ખાંસીને શરદીની એવી મારી મટતું નતું મારી. તો અહીં આપના સાનિધ્યમાં આવ્યા પછી દૂધની બોટલની માનતા રાખી મારી અને છોકરાને આરામ થઈ ગયો મારી. તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ મારી. આ ગોલનપુરથી આવે મારી. એમને નાની નાની 4-5 માનતા હતી મારી. ભેંસની ને એમને સાઈના દુખાવાની ને એવી મારી. તો દૂધની બોટલમાં મારી બધી માનતા એમની પૂરી થઈ ગઈ માં, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ મારી. આ બેન પાંડરવાડાથી આવે છે મારી. આ છોકરાને મોઢાની અંદર ચાંદા જેવું પડ્યું હતું મારી અને મળતું નતું મારી. તેમને શ્રીફળ અને અગરબત્તીની માનતા રાખી હતી મારી, અને વગર દવાએ આ છોકરાના ચાંદા જે પડેલા મોઢામાં એ આરામ થઈ ગયો મારી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ મારી. આ બેન દયા કાકરાથી આવે છે મારી, અને એમને દાદીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો મારી, અને આ બેને દૂધની બોટલની માનતા રાખી મારી, અને એનાથી એમને આરામ થઈ ગયો મારી. માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ મારી. આ બેનના છોકરાને તાવ ચડેલો મારી, અને તાવ ઉતરતો નતો મારી રાતે, એટલે એમણે ત્યાં બેઠા બેઠા માનતા રાખી મારી કે મારી તાવ ઉતરી જાય તો દૂધની બોટલ અર્પણ કરીશ મારી, અને વગર દવાએ મારી તાવ મટી ગયો, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ.
રામ રામ મારી. આ બેન સરસ્વતી આવે છે મારી. એમના છોકરાની વહુને અને એમના છોકરાના છોકરાને મારી તાવ આવતો હતો મારી, એ મટતો નતો મારી. તે દૂધની બોટલની માનતા રાખી મારી. તે વગર દવાએ તાવ મટી ગયું માં. તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ. રામ રામ મારી. આ ગામ બંધેલાવથી આવે મારી. અને એમને મારી કાલે વાવાઝોડું આવ્યું હતું મારી ભયંકર. તે મનથી માનતા મારી મારી કે મારું પતરાનું મકાન છે મારી, પણ એક કે પતરું ઉડવું ના જોઈએ મારી. ભયંકર વાવાઝોડું હતું મારી. તો દૂધની બોટલની માનતા રાખેલી મારી. વાવાઝોડું ખૂબ આવ્યું મારી, પણ એમના ઘરને કોઈ નુકસાન થયું નથી મારી. અને એમને હાથ પગનો દુખાવો હતો મારી, અને ચામડીનો તકલીફ હતી મારી. તો ત્રણ માનતાઓ મારી દૂધની બોટલમાં એને પૂરી થઈ અને ચોકલેટમાં પૂરી થઈ ગઈ મારી. તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. આ બેન ગોવિંદથી આવે મારી. એમના ઘરવાળાને 3 દિવસથી તાવ આવતો હતો મારી. દવા કરાવી છતાં પણ ઉતરતો નતો મારી. એમણે માનતા રાખી હતી મારી દૂધની બોટલની. તે એમનો તાવ ઉતરી ગયો મારી, અને એમને રાહત થઈ ગઈ મારી. અને વાવાઝોડાની અંદર એમના ઘર ઉપર એક લીમડો પડે એવો હતો મારી. તે એની પણ એમને માનતા રાખેલી મારી કે વાવાઝોડું ગમે એટલું આવે મારી, પણ મારા ઘર પર લીમડો પડવો જોઈએ નહીં મારી. અને એમની બંને માનતાઓ મારી દૂધની બોટલમાં પૂરી થઈ ગઈ મારી. અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ માં. કંચનબેન આવે આગળવાળા ગોધરાથી મારી એમના ઘરવાળાને એવું હતું મારી કે મસાની બીમારી હતી 4 વર્ષ જૂની, પણ એ બીમારી કઈ મટવા થતી નથી. દવાખાના બી ઘણા કરાયા મારી, પણ એ બીમારી મટી નહીં. પછી આગળવાળા સાનિધ્યમાં આવવાથી માં તારી માનતા લેવાથી કે 3 દૂધની બોટલની મારી જે 4 વર્ષથી જે ભાઈ પીડાતા માં એ એમને 1 જ મહિનામાં રાહત થઈ ગઈ માં. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. મેઘાથી લીલાબેન આવે માં. મારી જમીનનો ઝઘડો હતો કે એમને સાસુ વખતનો મારી, અને એ જમીન એ રીતના આપેલી કોઈ પાર્ટી સામે કે તમે ખેડજો અને આ બધું દેખજો અમારું. તમારી એ રીતે આપેલી કોઈ વેચાણ ખત વગર. તમારી પછી એ બેન પાછા ઊભા થયા ઘણા વર્ષો પછી કે મારી જમીન પાછી આપી દે. પછી આ બેન એવું જ વિચાર્યું કે મારે કોઈ લડાઈ ઝઘડો કરવો નથી આ જમીનમાં, અને કોઈ વિખવાદ ના થવો જોઈએ. જેવી છે એવું જ રહેવું જોઈએ. તમારી અમે દૂધની બોટલની માનતા લીધી કે માં કે વર્ષો જૂની જમીનનો ઝઘડો હતો મારી, પણ એને કઈ ના થવું જોઈએ. મારી ઝઘડામાં કઈ નાખ્યું અને જે વી હતી એવી રીતે એમના જોડે રહી માં માનતા પૂરી કરવા. રામ રામ માં. રમતીબેન આવે આગળવાળા ગોધરાથી મારી. એમને જાતે ટીબીની બીમારી હતી મારી. ડોક્ટરે જાહેર કર્યું કે ટીબી છે માં. રિપોર્ટ ટીબી નો આવેલો. હવે ટીબી માટે મારી એવું છે આ રોગ કે દવા ખાવી જ પડે, અને ટીબી રોગ એવો છે કે બીજાને બી થાય મારી. તેને દવા ખાવી સતત ખાવી પડે માં, અને દવા બંધ ના થાય. પણ મારી 1.5 વર્ષથી જે ટીબી ગયેલી મારી, અને આપણા સાનિધ્યમાં આવ્યા બેન કે માં આગળવાળા ગોગા મેળની ધામ હું તારી માનતા લો કે દૂધની બોટલ અને હું હાથ ચડાય મને જે ટીબીની બીમારી છે માં એ તારે મટાડી દેવાની છે, અને ગોળી નથી ખાવી મારે. મારી માનતા લેવાથી જે ટીબીની બીમારીની ગોળી ખાતા એ ગોળી બી બંધ કરી દીધી, અને શરીર જે બગડતું હતું એ સુધરી ગયું માં. તે માનતા પૂરી કરવા મારા. રામ રામ માં. રાધાબેન આવે પાંડરવાડાથી મારી. એમના ઘરવાળા માટે માનતા રાખેલી. એમના ઘરવાળા મોઢામાં ચાંદી પડેલી માં, અને દવાખાના લઈ ગયેલા માં. ડોક્ટરે એવું કીધું કે રિપોર્ટ આગળ કરવો પડશે. આ બેન બી ગયેલા મારી કે કયું આવશે એમાં. એટલે એમને માનતા લીધી કે માં ગોગા મેલડી ધામ હું તારી આગળવાળાની માનતા લઉં કે બે દૂધની બોટલ હું હાથ ચડાવી, પણ મારા જે ઘરવાળાને જે ચાંદી પડી રિપોર્ટ નોર્મલ આવવો જોઈએ. મારી માનતા લઈને રિપોર્ટ કરવા ગયા તો રિપોર્ટ નોર્મલ આવ્યો તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. સગુબેન અમથાણીથી આવે માં મારી. એમને શરીર તકલીફ હતી, માથાનો દુખાવો, શરદી, કફ બધી રીતે દવાઓ કરી મારી, પણ દવામાં ના રાહત થઈ. પણ સાનિધ્યમાં 2 દૂધની બોટલની માનતા લેવાથી મારી એમને રાહત થઈ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. ડાંગરિયા જસીબેન આવે માં મારી. એમને શરીરમાં તકલીફ થયેલી કે ગળામાં દુખતું હતું, જીભ પર બી દુખતું હતું, અને પગ દુખતા હતા માં. દવા કરવાથી રાહત ના થઈ મારી, અને માનતા લેવાથી માં કે એમને દૂધની બોટલની માનતા લીધી કે ગળામાં દુખતું હતું, જીભ પર દુખતું એ મટી ગયું. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. કડાણાથી લીલાબેન આવે માં મારી. એમના દીકરાને જન્મથી ભગવાનના ઘરની થોડી ખોટ હતી મારી, પણ એમને દીકરાને કઈ ના થવું જોઈએ. જેવો છે એવો દીકરો મારો રહેવો જોઈએ માં. કે શરીરમાં તકલીફમાં મારી દવાઓ ખાઈ થાકી ગયો ત્યાંથી જન્મ ત્યાંથી, પણ મારી દવાઓ બી ચાલતી તો બી રાહત નતો થતો. પછી આપણે સાનિધ્યમાં આવ્યામાં કે ઘણી મોટી તકલીફો થતી હતી. એ તકલીફો જે સાનિધ્યમાં આવ્યા પછી એમને રાહત થઈ, એટલે માનતા પૂરી કરવા આવ્યા દૂધની બોટલની માનતા પૂરી કરવા. રામ રામ માં. બંડોઈથી પારોલબેન આવે મારી.
મારી માનતાઓ બે હતી. એક ગાયની માટે રાખેલી કે ગાય એમને અચમથી બેસી ગઈ મારી અને ઊભી થવા નથી થતી માં, એટલે બી ગયા બેન કે મારી ગાયને કઈ ના થાય. મારી એટલા માટે દૂધની બોટલ અને ચોકલેટની માનતા લીધી કે માં ગાય કમ્પ્લીટ થઈ જવી જોઈએ. તો મારી ગાય જેવી માનતા લીધી તો ગાય ઊભી થઈ ગઈ, માનતા પૂરી કરવા એમાં. રામ રામ માં. સગવાડાથી બાલુબેન આવે મારી 1 વર્ષ પહેલા કઈક પૈસાની જરૂર પડી હશે તો આ બેનને જમીન ગીરે મૂકવાની વારો આવેલો મારી કે માં કે પૈસા નથી પણ હું મારે ગીરે મૂકવું જ પડે. તમારી એટલા માટે ગીરે મૂકેલું એટલે ગીરેથી છૂટતું નતું માં, અને પૈસા કઈ જગ્યાએ સેટિંગ નથી થતું. ગયા રવિવારે આ બેન આપણા સાનિધ્યમાં આવ્યા અને સાનિધ્યમાં આવીને જોયું કે માં અહીં આવ્યા પછી તો ઘણું બધું કામ થાય છે માનતા લેવાથી. પછી બેને બેઠા બેઠા માનતા લીધી કે માં હું તારી માનતા લઉં તો મારી જમીન જે ગીરે પડી ગયેલી છે 40,000 માં, પણ 40,000 સેટિંગ નથી થતું, પણ સેટિંગ તારે કરી આવવાનું છે. મારી 2 દૂધની બોટલની માનતા લેવાથી ગયા રવિવારે આ રવિવારે આવતા આવતા મારી 40,000 થઈ ગયા, જમીન પાછી મળી ગઈ અમને. તો માં માનતા પૂરી કરી. રામ રામ માં. આંગળીયાથી ગાયત્રીબેન આવે માં, મારી 10મા ધોરણની પરીક્ષા માટે માનતા લીધેલી કે માં મને પાસ કરી દેજે તો હું દૂધની બોટલની માનતા ચડાવવા આવી. મારી જેવા ટકા નતા આવતા મારી એવા ટકા લઈ આવી છોકરી, તો માં માનતા પૂરી કરવા આવી માં. રામ રામ. રામ રામ માં. મનોજભાઈ આવે મોડાસાથી માં, મારી એક આ માનતા એવી છે કે આસ્થા અને વિશ્વાસ ધરાવો તો ના થતું કામ બી થઈ શકે. મારી અશક્યનું કામ શક્ય કરનાર માં તું છે. તમારી આ ભાઈનું કામ તે એવું કર્યું કે જે મોતના મોહમાં હતો મારી, અને ગયા રવિવારે આ માણસ આપણા સાનિધ્યમાં આવેલા અને માનતા લીધી કે માં કે મને જે ડોક્ટરે કીધું કે તારું હૃદય પોળું થાય છે, વાલ બી બગડ્યો છે, હૃદય બી જાડું થાય છે મારી, ખૂન બી જાડું થાય અને બધી બી તારે પ્રોબ્લેમ છે, પણ પ્રોબ્લેમ મોટો છે એટલે તારે ઓપરેશન કરવું પડશે, કઈ બી આગળ કરવું બી પડશે મારી. એટલા માટે આ લોકો અહીંયા આવ્યા અને અહીંયા આવીને દૂધની બોટલની માનતા લીધી અને માં અને તે એવું કીધેલું ગાદી પરથી કે આજથી 7 દિવસ પહેલા તારી આ જે બીમારી છે તે ડોક્ટર ના કરી શકે. ડોક્ટર ભલે કીધું ગમે તો રોગ છે પણ હું તને પૂરો કરી આલે મારી. આજે આ માણસ જે રિપોર્ટ કરીને બધા રિપોર્ટ નોર્મલ આવ્યા મારી, ડોક્ટર બી ઉઠા પડ્યા મારી, અને તે સચ્ચું કર્યું. એમાં આસ્થા વિશ્વાસનો પુરાવો, એક આ જાગતો પુરાવો છે માં કે આ સાયન્સ ના કરી શકે એ શ્રદ્ધા કરી શકે માં. રામ રામ. મારા અમુકોને જે બોલાવડાવ્યો છે અમારી એ બે બેની અવશ્ય પૂરું કર્યું છે ભાઈ. કજી હિંમત હારી ના આયેલા અમારી કે હવે જીવાય એવું નથી, દુનિયા ડોક્ટરો છૂટી પડ્યા છે. અહીંયા મેં શું કીધેલું 7 દિવસ ના થવા દઉં તારું દુઃખ મટાડી દઉં. 7 દિવસ પછી રિપોર્ટ કર્યા નોર્મલ આયા. પટેલ મારી કૃપા સદાય આવી રહી વરસતી વર્ષે અમારા અને ડોક્ટરે શું કીધેલું ભયંકર બીમારી ખાલી મને 7 દિવસમાં મટાડતા આવડતું પટેલ. તો તમારા અતિ ભયંકર દુઃખ હોય તો મને માતા મટાડતા આવડે, પણ તમારી આસ્થા વિશ્વાસ હોય. રામ રામ માં. લાલાભાઈ સુલિયાથી આવે માં, મારી માનતાઓ તો આખું લિસ્ટ બનાવીને આવ્યા છે. માનતાઓ 1 2 નથી પણ 12 માનતાઓ છે મારી, અને 12 માનતાઓ લગભગ 30 દૂધની બોટલ છે. અને માનતાઓ બધી નાની મોટી મારી, છાતીના દુખાવો, ઓપરેશન કરાયા છતાં ટાંકાઓ દુખતા હતા, ગભરામણ થતી, પતિનો હાથ દુખાવો થતો, એમ પતિ પત્ની થઈને 30 દૂધની બોટલની માનતા લીધેલી માં, અને બધી 12 માનતાઓ સફળ થઈને માં માનતા પૂરી કરવા એમાં. રામ રામ. એક કામ તો દરેક ના થાય, પણ એક આરે 12 કામ કરવા અને મેં 12 કામ તૈયાર થઈ ગયા અત્યારે ગણતરી લખી લઈને આવ્યો. મારી મોનતા ખરું મારી ખરું આસ્થા અને વિશ્વાસનું પ્રબોધ છે પટેલ. મારો ગોળ ગોળો રોગ રાખે અને જગતમાં કોઈ ના ચાખો. અને જે મારા ચરણે નમ્યા છે, જેમના મેળવીએ કર્યું, હજી કહું છું હું આયા છે એમને કદી ખાલી હાથે ખાલી કુડે નથી જવા દઉં, કદી નહીં જવા દઉં. જગતના ધાર્યા કર્યા છે, તમારા અણધાર્યા કર્યા. એકવાર મન મેલી શ્રદ્ધા રાખી તો લેજો ગોડા. તમારી પાસે કશું બોલાવો ભોગવી નહીં, શ્રીફળ અગરબત્તી ચૂંટણી કરાવ મંગાઈ નથી, અને તમે મોની હોય તો તમારા ભાવથી મોની હશે. બાકી જે સેવકો હોય ને કીધું કે પોરોની વસ્તુ લાવજો એમ. રામ રામ માં. નાની દાડીથી બદલી બેન આવે મારી,
મારી બીમારી તો આજકાલની નહીં પણ 30 વર્ષ જૂની બીમારીથી મારી શરીર તકલીફ એટલી બધી કે શરીર બી માં ફૂલી જાય મારી બરવા ભૂવા બધું જ કરાયું દવાખાના કરાયા દવા ખાઈ ખાઈને થાક્યા 30 વર્ષમાં હું ના કર્યું એ મારી પણ બેન થાકી ગયેલા અને આ સાનિધ્યમાં આવવાથી ગોગામેલની ધામની માનતા લેવાથી જે 30 વર્ષ જૂનું દુઃખ હતું મારી એમને જે 5 દૂધની બોટલમાં જે પતી ગયું મારી એટલા માટે ખુશ છે બેન કે 30 વર્ષથી પીડાતા ગોળી ખાતા હતા પણ એમાંથી બધાથી રાહત તે અપાઈ માટે દૂધની બોટલની માનતા પૂરી કરવા એમાં રામ રામ આજકાલનું પટેલ 30 વર્ષનું દુઃખ પાછળ કેટલા પૈસા ખર્ચ્યા હશે બધું કર્યું હશે કઈ બાકી નહીં રાખ્યું હોય દીકરા પણ 30 વર્ષનું દુઃખ પટેલ ખાલી 5 દૂધની બોટલ મટી જતું એ કોને ના ગમે પટેલ પણ આ મારી હયાતીના પુરાવા છે પટેલ આ ગોમનો ગોમ બનાવવાનું છે આ જગતમાં મારા સાચા પુરાવા છે રામ રામ માં શારદાબેન મંડોઈ થી આવે માં મારી બે માનતા લઈને આવેલા એક માનતા એમની જે ભેંસની હતી કે 4 ટન થઈ ગયા માં પણ દૂધ આપતી નથી આપું છું તો મારી એક દૂધની બોટલની માનતા લેવાથી જે 4 ટન થી દૂધ નથી આપતી એ 3જા ટન કે મારી કે 4થા ટકે દૂધ આપવાનું ચાલુ કર્યું અને બીજી માનતા એમની પોતાની હતી કે મારી પગનો દુખાવો અસંખ્ય થતો હતો અને રાહત નથી થતી એમાં દૂધની બોટલ એક દૂધની બોટલ લેવાથી એમાં બી રાહત થઈ ગઈ એમાં 2 દૂધની બોટલ બે માનતા પૂરી થઈ માનતા પૂરી કરવા રામ રામ માં સોમલીબેન બંડોઈ થી આવે મારી એમના પેટમાં કે જમણી સાઈડ ઉપર એક ગાંઠ હતી મારી મોટી અને ઓગળતી નથી માં 3 વર્ષથી ગાંઠ હતી માં અને મોટી હતી હાથમાં પકડાય એવડી પછી આપણા સાનિધ્યમાં માં આયા કે માં ગોગામેલની ધામ પોતાની દૂધની બોટલની માનતા લઉં પણ મને જે ગાંઠ છે માં એ ઓગળી જવી જોઈએ માં પણ જે દૂધની બોટલની માનતા લેવાથી મારી કે જે 8 કે 10 દિવસમાં જે 3 વર્ષની ગાંઠ હતી માં ઓગળી ગઈ અને રિપોર્ટ નીલ છે માં તવા માનતા પૂરી કરવા મારા કે 3 વર્ષની દવા કરવા છતાં ગોઠ ઓગળતી નથી પટેલ અહીંયા ખાલી માનતા રાખવાથી કેટલા સમયમાં ઓગળી ગઈ દીકરા 8 થી 10 દિવસમાં 8 થી 10 દિવસમાં પટેલ જે 2 રવિવારે પૂરા ના કહેવાય એ ભાઈ બને મારા રામ રામ માં પલાસ વિપુલભાઈ હવે અંબા ગામથી મારી આ ભાઈ ખુદ જાતે કે ભુજમાં એક ગાડી ચલાવવા માટે ગયેલા મારી અને ડ્રાઇવિંગ કરતા હતા અને પહેલા દિવસે તઈ ગયા મારી તો એ તઈના શેઠે કંપની વાળે એમને 12 ચક્કરની ગાડી આપી 12 ટાયર વાળી પછી એક ટ્રીપ મારવા ગયા પછી એમને એવું થયું કે આ ગાડીમાં મને કોઈ રોજગાર નહીં મળે મારી તો માં પછી હવે ટ્રીપ ખાલી કરી આવી અને ગાડી પાછી આપી દીધી અને આપી પછી માનતા લીધી કે આગળવાળા ગોગામેલની ધામ પોતાની ભુજમાંથી માનતા લઉં 51 દૂધની બોટલ ચડાવે પણ મારે જે ગાડી જોઈએ કે જે 14 ટોલા વાળી મારી એ તું અપાવતી હોય તો આ 51 દૂધની બોટલની માનતા પૂરી કરવા મારી 14 ટાયર વાળી તો નહીં પડે તો 16 ટાયર વાળી આપી અને એક જ મહિનામાં 80,000 નો ફાયદો કરી રહ્યા તો માનતા પૂરી કરવા રામ રામ આનાથી બમણી તમારી પ્રગતિ થાય આનાથી બમણી તમારી પ્રગતિ થાય એવા મારા મેલડીના આશીર્વાદ રામ રામ માં બંડોઈથી વાલાભાઈ આવે મારી એમના બાપાને એક આચમથી આંચકી ચાલુ થઈ ગઈ ઘેર બેઠા તો મારી એમને ઘેર રહીને એક દૂધની બોટલની માનતા લીધી કે ગોગામેલની ધામ મારા બાપાને જે આંચકી ચાલુ થઈ તો બંધ થઈ જશે બે દૂધની બોટલની માનતા પૂરી કરે તો મારી આંચકી બંધ થઈ ગઈ એમાં આ દૂધની બોટલની માનતા પૂરી કરવા મારા બેન પીપળિયાથી આવે મારી એમને પેટમાં દુખતું હતું તો બે દૂધની બોટલની માનતા લીધી બે દૂધની બોટલની માનતા લેવાથી દુખાવો હતો બંધ થઈ ગયો માનતા પૂરી કરવા રામ રામ માં મંગુબેન રાયણિયાથી આવે મારી 5 વર્ષથી એમને માથું એવું સતત દુખતું હતું કે માથા દુખાવો રાહત નથી થતી દોડા ધાગા ભૂવા ઘણા કરાયા દવા બી કરાવી મારી પણ તે જગ્યાએ રાહત ના થઈ પછી માં આ બેન આપણા સાનિધ્યમાં આવ્યા કે ગોગામેલની ધામ માં મને 5 વર્ષનું દુઃખ છે પણ હું 5 જ દૂધની બોટલની માનતા લઉં મને 5 વર્ષનું દુઃખ છે મટી જવું જોઈએ મારી 5 દૂધની બોટલમાં જે 5 વર્ષનું દુઃખ હતું એ મટી ગયું માનતા પૂરી કરવા એમાં રામ રામ માં સંતરામપુરથી હરીશભાઈ આવે મારી માનતા એમને એટલા માટે રાખેલી 2018 માં ફાઇનાન્સ કંપનીમાં નોકરી લાગેલા અને તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવામાં આવેલા મારી આ ડોક્યુમેન્ટ લેવા માટે કે એમને 2023 માં એમને નોકરી છોડતી હતી મારી એટલા માટે ડોક્યુમેન્ટ લેવા તો પેલો ફાઇનાન્સ વાળો એવું કે પેલા સાહેબ બદલાઈ ગયા મને ખબર કઈ નથી અને ડોક્યુમેન્ટ કઈ છે મારી આ ભાઈને ધક્કા ખવડાવતા પછી આ ભાઈ આપણા સાનિધ્યમાં આવ્યા અને દૂધની બોટલની માનતા લેવાથી એમાં જે 5 વર્ષથી ડોક્યુમેન્ટ નતા મળતા એ આ 2025 માં ડોક્યુમેન્ટ બોલાવીને આપી દીધા માનતા પૂરી કરવા એમાં રામ માં ગુસ્સોથી નંદાબેન આવે મારી શરીર તકલીફ હતી અને અમારે દૂધની બોટલની માનતા લીધી કે મને શરીર તકલીફ છે હું દૂધની બોટલની માનતા પૂરી કરવા આવી મારી દૂધની બોટલની માનતા લેવાથી અને શરીરમાં જે તકલીફ હતી મટી ગઈ માનતા પૂરી કરવા રામ માં
સાકલી વાટાની સવિતાબેન આવે માં મારી હમણાં દીકરો સુરત કામે ગયેલો મારી અને સુરત કામે કરતા કરતા એને કંઈક મગજમાં એવું થઈ ગયું કે મારી ત્યાંથી ઘેર આવ્યો અને ઘેર આવીને મારી આ બધાને ઘરમાં પૂરી દીધા અને ના કરવાનું કામ કરવાનું ચાલુ કર્યું. ઘરમાં પૂરીને ભાઈ રાત્રે 10 વાગે નીકળી ગયો. પછી મારી કઈ જગ્યાએ દેખવા ના મળ્યો. પછી આ બેને ઘરમાં રહીને રાત્રે 12 વાગે મારી માનતા લીધી કે માં ગોગા મેલની ધામ તારી માનતા લો, મારો દીકરો હેમખેમ પાછો આવી જવું જોઈએ. મારી રાત્રે 12 વાગે માનતા લેવાથી દીકરો 2 વાગે પાછો આવી ગયો માનતા પૂરી કરવા મારા. રામ રામ માં વાલૈયા ગામ થી આવ્યો વીરભદ્ર મારી એના ભાઈ માટે માનતા રાખેલી. એનો ભાઈ મોટો છે મારી અને થોડોક અસ્થિર મગજ જેવો હતો મારી કે માં કે મારો ભાઈ ભલે બહાર રહે પણ ઘેરે નહીં રહેતા મારી અને એને ઘેર રાખીએ તો તોડફોડ કરે. મારી તકલીફ ઘણી વધારે છે તો માં એને બહાર રાખીએ, ભાડું ભરીને ખર્ચો કરીને બહાર રાખીએ તો મારી હું એના માટે માનતા લઉં કે માં મેલડીમાં તને હું શણગારનું પત્તું જ ચડાવી પણ મારા ભાઈને જે સારું થઈ જવું જોઈએ. મારી જે 4-5 વર્ષથી ગાણાની જેમ ફરતો હતો, તોડફોડ કરતો હતો મારી અને ના કરવાનું કામ કરતો હતો એ માં તારી માનતા લીધી એક પત્તાની તો મારી એ 4 વર્ષની બીમારી મટી ગઈ અને અત્યારે કંપનીમાં કામ કરે 15,000 પગાર બી લાવે મારી. રામ રામ મારી. દરેકે વાર્તાઓ સાંભળી. કોઈના મોટા કોમ થયા તો કોઈના મોટા કોમ થયા તો કોઈના નાના કોમ થયા દીકરા. પટેલ ધ્યાનથી સાંભળો દીકરા. કોઈના મોટા થયા તો કોઈના નાના કોમ થયા પણ જેને શ્રદ્ધાથી આચાર હૃદયથી મનથી માનતા રાખી એના થયા છે. અહીંયા 99% કોઈના કોમ માનતાથી જ હોય છે. પટેલ અને મારા સેવકોની ઈચ્છા એ તે જ રીતે તમને બધા વાળે. પટેલ તમે જો કોઈ નવા આયા હોય, તમારી જો કોઈ સમસ્યા લઈને આયા હોય પટેલ, તમારી પાસે કદી મેં માતા એક મારા સેવકો કે મારા દીકરાએ કદી કઈ માગ્યું નહીં, કદી માગશું નહીં પટેલ. પણ તમારો ભાવ અને તમારો વિશ્વાસ, તમારી ગમે એવી તકલીફ હોય કે તમારું ગમે એવું કોમ અટકાતું લઈને આયા હોય કે તમારું કોઈ બી સામાજિક કાર્ય હોય અથવા શારીરિક તકલીફ હોય ગમે ત્યાં હોય જો કદાચ લઈને આયા હોય તો તમારા હૃદયથી માનતા રાખવી. તમને માનતા થકી જ તમારું જે સુખમય જીવન હશે એ ગતિની વાત આપીએ. દર્શન ચાલુ નથી કરે હમણાં હો. શાંતિ દર્શન નહીં ચાલુ કરે માએ આદેશ નથી કર્યો દર્શન કરાવવાનો. બધા શાંતિ બેસી દો હમણાં, અવાજ ના કરશો. માં જે કે એનું ગ્રહણ કરો. દર્શન ચાલુ કરીશ બધા બોલાવીશ. એ પટેલ હવારે પ્રવચનમાં કીધું દર્શન તો ધ્યાનથી કરાય. કેટલા ભૂલી ગયા? हमारे प्रवचन मोटी शिकायत તમને બે કે દર્શન એક મનથી ધનથી કરવામાં આવે તો દેવની કૃપા મળે, બાકી મળે નહીં.